ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 11 પાર્ટ 9 ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય ભાગ 2 વિષય આગળ ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ કે બેઝમાં ઉપલબ્ધ જે ડેટા ટાઈપ છે એ 4 પ્રકારના ડેટા ટાઈપ અવેલેબલ છે. એમાં આલ્ફા ન્યુમેરિક, બીજું ન્યુમેરિક, ત્રીજું કેલેન્ડર અને ચોથું બાઇનરી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર તમે અક્ષર, અંક અને વિશિષ્ટ અક્ષરો કે ચિહ્નો ધરાવતો ડેટાનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે. એટલે આલ્ફા અને ન્યુમેરિક એટલે A to Z અને ન્યુમેરિક એટલે 0 to 9 એટલે કે અક્ષર અને અંક. તદ ઉપરાંત વિશિષ્ટ અક્ષરો, ચિહ્નો એ પણ તમે આની અંદર ઉપયોગ કરી શકો છો. એનો સંગ્રહ કરવા માટે આ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકાય છે. નેક્સ્ટ છે આલ્ફા ન્યુમેરિક ટાઈપના જે એટ્રીબ્યુટ છે એની અંદર જે ડેટા ટાઈપ આપણે સિલેક્ટ કરવાની આવે આલ્ફા ન્યુમેરિકની અંદર તો એમાં CHR એટલે કેરેક્ટર, ત્યાર પછી VERCHR વેરેબલ કેરેક્ટર, ત્યાર પછી લોંગ વેરેબલ કેરેક્ટર, ત્યાર પછી વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. ઇગ્નોર કેસનો મતલબ એવો થાય કે તમે કેપિટલમાં લખો તો પણ ચાલે, સ્મોલમાં લખો તો પણ ચાલી શકે છે. એટલે ઇગ્નોર કેસનો અહીં સમાવેશ થયેલો છે. તો આ હતું આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ. ત્યાર પછી મેમો ડેટા ટાઈપ. મેમો ડેટા ટાઈપની અંદર 64,000 અક્ષરો સુધી શાબ્દિક માહિતીનો સંગ્રહ કરવા માટે થતો હોય છે. એટલે મિત્રો જ્યારે પણ તમારે 64,000 અક્ષરનો સમાવેશ કરવાનો હોય એટલે મોટામાં મોટી નોંધ લખવાની હોય અથવા તો મોટી જે ડિસ્ક્રિપ્ટિવ સેન્ટેન્સ છે, તમારે કોઈ યાદી બનાવવી હોય તો એની અંદર મેમો ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકાય. તો આની અંદર મિત્રો 64,000 અક્ષરો સુધી શાબ્દિક માહિતીનો સંગ્રહ તમે કરી શકો છો. ત્યાર પછી છે ન્યુમેરિક ટાઈપ. ન્યુમેરિક ટાઈપની અંદર આંકડાકીય માહિતીનો સંગ્રહ કરવા માટે ફક્ત અહીંયા ન્યુમેરિક છે. ન્યુમેરિક એટલે ફક્ત આંકડાકીય. ન્યુમેરિક ટાઈપની એટ્રીબ્યુટ અહીંયા અલગ છે. એમાં બુલિયન આવે, ટીની ઇન્ટીજર આવે, સ્મોલ ઇન્ટીજર આવે, ઇન્ટીજર બિગ ઇન્ટીજર આવે, ત્યાર પછી ન્યુમેરિક આવે, ડેસિમલ આવે અને રિયલ આવે. તો આ જે ડેટા ટાઈપ છે એના એટ્રીબ્યુટની અંદર ન્યુમેરિક ટાઈપ જે એટ્રીબ્યુટ છે એ તમે અહીંયા લઈ શકો છો. મિત્રો અહીંયા એક કોષ્ટક છે. કોષ્ટકમાં આપણે જોઈએ તો આલ્ફા ન્યુમેરિક જે ટાઈપ છે એના એટ્રીબ્યુટ્સની અંદર સૌથી પહેલાં મેમો આપેલો છે. એમાં લોંગ વેરેબલ કેરેક્ટર ડેટા ટાઈપ, એની જે મેક્સિમમ લેન્થ છે 2 GB રાખવામાં આવેલી છે. ત્યાર પછી ટેક્સ બ્રેકેટમાં ફિક્સ, એની ડેટા ટાઈપ તમે કેરેક્ટર લઈ શકો છો અને એની મેક્સિમમ જે લેન્થ છે 2 GB સુધી એની લેન્થ હોય છે. ટેક્સ છે તો ડેટા ટાઈપની અંદર વેરેબલ કેરેક્ટર, એમાં 2 GB સુધી તમે ડેટાનો સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી ટેક્સ ડેટા ટાઈપ તમે વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, એમાં પણ 2 GB ડેટા સુધી તમે સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ એ પ્રમાણે ન્યુમેરિક ડેટા ટાઈપ. તો ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ બુલિયન. બુલિયન એટલે યસ અને નો. યસ હોય અથવા તો નો હોય. તો એની નંબર ઓફ બીટ્સ છે એ 1 બીટ છે. એની રેન્જ 0 ને 1. ટીની ઇન્ટીજર, એમાં ટીની ઇન્ટીજર એમાં નંબર ઓફ બાઇટ્સ છે 1 બાઇટ. સાઇન એની નો. એની રેન્જ છે 0 થી 255 કેરેક્ટર. સ્મોલ ઇન્ટીજર નાનો જે છે તેના માટે સ્મોલ ઇન્ટીજર 2 બાઇટ જગ્યા રોકે એટલે સંગ્રહ કરી શકીએ આપણે ડેટાની. એમાં સાઇન છે યસ, એમાં માઇનસ અને પ્લસ છે જો મિત્રો એટલે યસ આપેલું છે. માઇનસ
32,768થી 32,768 એટલે માઇનસ અને પ્લસ. ત્યાર પછી ઇન્ટીજર, એમાં ડેટા ટાઈપ ઇન્ટીજરમાં નંબર ઓફ જે બાઇટ્સ છે એ 4 બાઇટ્સ, એમાં સાઇન છે યસ એટલે માઇનસ અને પ્લસ 2.14 ઇન્ટુ 10⁻9 એ માઇનસ છે, એ બાજુમાં પ્લસ છે. ત્યાર પછી બિગ ઇન્ટીજર, બિગ ઇન્ટીજરમાં જે ઇન્ટીજર છે એના બિગ ઇન્ટીજર એટલે 4ના 8 બાઇટ થઈ જાય, એટલે એની નંબર ઓફ બાઇટ છે એ 8 બાઇટ છે. એમાં સાઇનમાં યસ છે એટલે કે માઇનસ અને પ્લસ છે, જો -2.3 ઇન્ટુ 10⁻18 અને બાજુમાં છે પ્લસ છે. ત્યાર પછી ન્યુમરિક, ડેટા ટાઈપ તમારું નંબર, એમાં કોઈ પણ જાતની લિમિટેશન નથી, નો લિમિટ. એમાં સાઇન છે યસ એટલે અનલિમિટેડ જગ્યા તમે રોકી શકો છો, જેટલા આંકડા લખવા હોય લખી શકો છો. ત્યાર પછી ડેસિમલ, ડેસિમલની અંદર ડેટા ટાઈપ ડેસિમલ, નંબર ઓફ બિટ્સમાં એમાં પણ નો લિમિટ. ન્યુમરિક અને ડેસિમલ બંનેમાં કોઈ લિમિટ છે નહીં. સાઇનમાં યસ, એમાં પણ રેન્જ જે છે અનલિમિટેશન આપેલી છે, તમે ગમે તેટલા આંકડા લખી શકો છો ન્યુમરિક અને ડેસિમલની અંદર. ત્યાર પછી રિયલ આપેલું છે, તો રિયલ ડેટા ટાઈપમાં જે ડેટા ટાઈપ છે રિયલ, એની નંબર ઓફ જે બાઇટ છે 4 બાઇટ છે, એમાં સાઇન છે યસ છે, એ 5 ઇન્ટુ 10⁻³ to 4 to 1.79 ઇન્ટુ 10⁻308. એટલે આ ન્યુમરિક ડેટા ટાઈપના જે એટ્રીબ્યુટ છે એમાં જે આંકડાકીય કિંમતોનો સંગ્રહ આપણે કઈ રીતના કરી શકીએ એ અહીંયા વર્ણવેલું છે. આગળ જોઈએ મિત્રો આપણે, તો સંખ્યાના સંગ્રહ માટે સૌથી ઓછી મેમરીનો વપરાશ કરવા માટે બુલિયન નંબર ઉપયોગી છે. સૌથી ઓછી જે જગ્યા રાખતો હોય મેમરીમાં તો એ બુલિયન છે, બુલિયનમાં યસ ઓર નો. ત્યાર પછી ફ્લોટિંગ પોઈન્ટ નંબર્સ એટ્રીબ્યુટ સૌથી વધુ મેમરી વાપરે છે. જે ફ્લોટિંગ પોઈન્ટ છે એમાં સૌથી વધારે જગ્યા રોકે છે. ત્યાર પછી નવી ડેટા ટાઈપ કેલેન્ડર ડેટા ટાઈપ. કેલેન્ડર ડેટા ટાઈપની અંદર આપણે તારીખ લખીએ તો કેલેન્ડરમાં વર્ષ આવે, મહિનો આવે, દિવસ આવે. ત્યાર પછી કલાક, મિનિટ અને સેકન્ડ એટલે ટાઈમ માટે, એટલે વર્ષ, મહિનો, દિવસ. ત્યાર પછી કલાક, મિનિટ અને સેકન્ડ જેવી કેલેન્ડર માહિતીનો સંગ્રહ કરવો હોય તો તમે કેલેન્ડર ટાઈપ લઈ શકો. સપોઝ કે બર્થડેટ લખ્યું હોય તો બર્થડેટ એ શબ્દોમાં કે આંકડામાં આપણે લખી શકીએ, પરંતુ એનું ફોર્મેટ અહીંયા આપેલું છે કેલેન્ડર ટાઈપ, તો તમારે ડેટા ટાઈપમાં કેલેન્ડર સિલેક્ટ કરવાની, જેથી કરીને એ YY, MM અને DD એ સિલેક્ટ તમે કરી શકો, વર્ષ, મહિનો અને દિવસ. હવે એના એટ્રીબ્યુટ જોઈએ. કેલેન્ડર ટાઈપના એટ્રીબ્યુટ ડેટ છે, ટાઈમ છે, ટાઈમ સ્ટેમ્પ છે. હવે આ જે ટાઈમ સ્ટેમ્પ છે એ એટ્રીબ્યુટ ડેટ અને ટાઈમ બંને માહિતીને સ્ટોર કરવાનું કાર્ય કરે છે. એટલે આપણે જે રબર સ્ટેમ્પ આવે છે બરાબર, તે કોપી પેસ્ટ થાય, તો એ રીતના અહીંયા ડેટ અને ટાઈમ બંનેની માહિતીનો જો સ્ટોર કરવો હોય તમારે ટાઈમ સ્ટેમ્પ અહીંયા લેવું પડે છે, નહીં તો ડેટ અલગ, ટાઈમ અલગ. અને ટાઈમ સ્ટેમ્પમાં ડેટ અને ટાઈમ બંનેની જે માહિતી છે એ માહિતી અહીંયા સ્ટોર થઈ શકે છે. હવે કોષ્ટક વાઇઝ જોઈએ આપણે અહીંયા, તો સૌથી પહેલાં નેમ છે અને ડિસ્ક્રિપ્શન. એમાં ડેટ તો સ્ટોર મંથ, ડે અને યર તમે સ્ટોર કરી શકો છો. આ કેલેન્ડર ડેટા ટાઈપના એટ્રીબ્યુટ છે. ત્યાર પછી ટાઈમ, તો ટાઈમમાં અવર, મિનિટ અને સેકન્ડ સ્ટોર કરી શકાય. ટાઈમ સ્ટેમ્પની અંદર ડેટ અને ટાઈમ એ બંનેની જે માહિતી છે એ આપણે સંગ્રહ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ મિત્રો આગળ બાઇનરી ટાઈપ. બાઇનરી ટાઈપ એટલે કે ઇમેજ અને ધ્વનિનો સંગ્રહ કરવા માટે. હવે જ્યારે પણ તમારે ઇમેજનો સંગ્રહ કરવો હોય અને ધ્વનિ એટલે કે ઓડિયોનો સંગ્રહ કરવો હોય તો એના માટે બાઇનરી ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બાઇનરી જે ડેટા ટાઈપ છે એના એટ્રીબ્યુટ છે, તો બાઇનરી, VAR બાઇનરી, પછી લોંગ વેરેબલ બાઇનરી, આ એના એટ્રીબ્યુટ છે. તો જે ફિલ્ડની કિંમત પર આપણે કોઈપણ ગણતરી કે ક્રમ ગોઠવણી કરવા માંગતા ન હોઈએ તો તેના માટે ટેક્સ્ટ ડેટા ટાઈપનો ઉપયોગ કરવો જોઈએ. બેઝ જ્યારે ટેક્સ્ટ ફિલ્ડની સંખ્યાને સોર્ટ કરે છે ત્યારે સંખ્યાને ડાબી બાજુથી જમણી બાજુ વાંચે છે. આ પણ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે બેઝ જ્યારે ટેક્સ્ટ ફિલ્ડની સંખ્યાને સોર્ટિંગ કરે છે ત્યારે સંખ્યાને
ડાબી બાજુથી જમણી બાજુ વાંચે છે. ત્યાર પછી કી ફિલ્ડ એટલે ટેબલનું એવું ફિલ્ડ જેની અજોડ અગત્યતા હોય એને કી ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આનો ચર્ચા કરીશું મિત્રો કે જ્યારે આપણે બે ટેબલને જોઈન કરીશું, ટેબલના જે ફિલ્ડ છે એ આપણે કઈ રીતના પ્રાઇમરી કી મૂકવી, કઈ રીતના કમ્પોઝિટ પ્રાઇમરી કી મૂકવી, ત્યારે કી ફિલ્ડ આવશે. તો ટેબલનું એવું ફિલ્ડ કે જેની અજોડ અગત્યતા હોય એને કી ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ છે પ્રાઇમરી કી. એ પ્રાઇમરી કી એટલે એક અથવા વધારે ફિલ્ડના જોડાણ વડે દરેક રેકોર્ડને અજોડ રીતે ઓળખ માટે સક્ષમ બનાવે છે, એને પ્રાઇમરી કી કહેવામાં આવે છે. હવે આ જે પ્રાઇમરી કી છે એની જે કિંમતો છે એ કિંમતો ડુપ્લિકેટ વેલ્યુ તેમજ નલ વેલ્યુ ન હોઈ શકે. એટલે જ્યારે તમે જે પણ કોલમમાં જે પણ ફિલ્ડની અંદર પ્રાઇમરી કી આપવામાં આવેલી હોય તો એમાં ડુપ્લિકેટ થતી નથી વેલ્યુ. ત્યાર પછી નલ ખાલી વેલ્યુ પણ રહેતી નથી. ત્યાર પછી ડેટાબેઝમાં બહુવિધ ટેબલ સાથે સંબંધ સ્થાપિત કરવા માટે આ પ્રાઇમરી કી ઉપયોગી છે. હવે આપણે અહીંયા જોઈએ ટેબલમાં બાઇનરી ટાઈપના એટ્રીબ્યુટ. એમાં ઇમેજ છે એ લોંગ વેરિયેબલ બાઇનરી, એમાં મેક્સિમમ 2 GB જગ્યા રોકે છે. એમાં સ્ટોર એની એરે ઓફ બાઇટ્સ, ઇમેજ, સાઉન્ડ બધું તમે સંગ્રહ કરી શકો છો. ત્યાર પછી બાઇનરી છે, તો બાઇનરીની અંદર ડેટા ટાઈપ વેરિયેબલ બાઇનરી, એમાં પણ મેક્સિમમ લેન્થ 2 GB, સ્ટોર એની એરે ઓફ બાઇટ્સ. ત્યાર પછી નેક્સ્ટમાં છે બાઇનરી બ્રેકેટમાં ફિક્સ ડેટા ટાઈપ તમારી બાઇનરી, એમાં મેક્સિમમ લેન્થ 2 GB. હવે જો ઇમેજ બાઇનરી અને બાઇનરી ફિક્સ બધામાં જે મેક્સિમમ લેન્થ છે એ 2 GBની આપવામાં આવેલી છે. તો આ રીતના બાઇનરી ટાઈપ એટ્રીબ્યુટ છે એનું જે કેપેસિટી છે ઇમેજ અને ધ્વનિ સંગ્રહ કરવા માટેની એ અહીંયા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ટોપિક જોઈએ આગળ, નલ વેલ્યુ. નલ એટલે કંઈ જ નહીં, બ્લેન્ક. તો અજ્ઞાત કે ગેરહાજર કિંમત એને નલ વેલ્યુ કહેવામાં આવે છે. તો બેઝ ચાલુ કરવા માટે હવે અહીંયા આપણે ઓપન ઓફિસની અંદર ડેટાબેઝ માટે બેઝ એપ જે સોફ્ટવેર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, ઓપન ઓફિસ. તો ઓપન ઓફિસની અંદર એક બંચ છે, એમાં બેઝ આપણે જોવાનું છે. બેઝ એટલે ડેટાબેઝ ને ટેબલ કેવી રીતના બનાવવું, ટેબલ કેવી રીતના એનો આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી ટેબલ પરથી ક્વેરી કેવી રીતના બનાવાય, રિપોર્ટ કેવી રીતના બનાવાય, ફોર્મ કેવી રીતના બનાવાય, એની આગળ આપણે ચર્ચા કરીશું. બેઝમાં બનાવેલ ડેટાબેઝ ફાઇલનું અનુલંબન એટલે કે ફાઇલનું જે એક્સટેન્શન છે .odb હોય છે, ઓપન સોર્સ ડેટાબેઝ. ડિઝાઇન વ્યૂમાં ફિલ્ડને વ્યાખ્યાયિત કરવા માટેની 4 પદાવલીઓ છે. સૌથી પહેલું ફિલ્ડ નેમ, ત્યાર પછી ફિલ્ડની ટાઈપ, ત્યાર પછી ડિસ્ક્રિપ્શન અને નેક્સ્ટમાં છે ફિલ્ડની પ્રોપર્ટીઝ. તો ફિલ્ડ પ્રોપર્ટીઝ એટલે શું તે જોઈએ આપણે. તો ફિલ્ડ પ્રોપર્ટીઝ એટલે ઉમેરવાના ડેટા પર નિયંત્રણ આપવા અને એની યથાર્થતા ચકાસવા માટે આ ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો અહીંયા આપણે ટેબલ જે છે એ ટેબલ કઈ રીતના બને છે એને સૌથી ડેટાબેઝ કેવી રીતના આપણે નક્કી કરી શકીએ છીએ તે આપણે જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા આ એક ટેબલ છે સપ્લાયર. આ ટેબલ આપવામાં આવેલું છે. એમાં જે ફર્સ્ટ રો છે એ તમારા ફિલ્ડ છે, સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. સપ્લાયર નેમ છે શબ્દોમાં લખેલું છે, એડ્રેસ લાઇન 1ની અંદર શબ્દો અને આંકડા બંને છે, એડ્રેસ લાઇન 2માં પણ શબ્દો છે, સિટીમાં શબ્દો છે, પિનકોડમાં આંકડા છે, કોન્ટેક્ટ પર્સન નેમમાં શબ્દો છે, ઈમેલ આઈડીમાં શબ્દો અને આંકડા બંને છે. ત્યાર અને લાસ્ટમાં કોન્ટેક્ટ નંબર એ ફક્ત આંકડામાં છે. ત્યાર પછી અહીંયા આપણે આગળ જોઈએ તો બીજું ટેબલ છે એ એમ્પ્લોયીનું ટેબલ આપવામાં આવ્યું છે. એમાં પણ ફર્સ્ટ રો છે એ તમારી ફિલ્ડ, બાકીના જે છે રો એ તમારા રેકોર્ડ છે. તો ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બર્થડે, જોઇનિંગ ડેટ અને ડેઝિગ્નેશન. હવે આ બંને જે ટેબલ છે એ ટેબલને આપણે સૌથી પહેલાં બેઝની અંદર
સૌથી પહેલાં એનું સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે. તો સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ફિલ્ડનું નામ અને એ જે ફિલ્ડની અંદર જે તમે રેકોર્ડ એન્ટર કરશો તો એ રેકોર્ડ કયા ડેટા ટાઈપના અનુસાર કરશો તે હવે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ સપ્લાયર ટેબલ. તો સપ્લાયર ટેબલની અંદર આપણે જો પેલું ફિલ્ડ નેમ છે સપ્લાયર નેમ. આ સપ્લાયર નેમ જે લખેલું કન્ટિન્યુ છે, એસ કેપિટલ અને એન કેપિટલ, વચ્ચે જગ્યા છે નહીં એટલે જગ્યા રાખી શકાય નહીં. અને વચ્ચે જો જગ્યા રાખી હોય તો તમારે અંડરસ્કોરનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે ફિલ્ડ નેમની અંદર કન્ટિન્યુ તમારે લખવાનું સપ્લાયર નેમ. હવે સપ્લાયર નેમ છે તમારે ટેક્સમાં લખવાનું છે બરાબર. તો બાજુમાં જુઓ ટેક્સ તો છે જ, પણ એની બાજુમાં બ્રેકેટમાં લખેલું વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. તમે કેપિટલમાં લખો તો પણ ચાલે અને સ્મોલમાં લખો તો પણ ચાલે, એટલા માટે ઇગ્નોર કેસ સિલેક્ટ કરેલો છે. એડ્રેસ લાઇન 1, તો એડ્રેસની અંદર તમે ટેક્સમાં લખી શકો ઇગ્નોર કેસ. એડ્રેસ લાઇન 2માં ઇગ્નોર કેસ. સિટીની અંદર ટેક્સમાં જ લખો વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. પિનકોડમાં જુઓ ટેક્સ છે ફિક્સ, પણ એમાં કેરેક્ટર આપેલા છે બરાબર. એટલે તમારી જે ટેક્સ છે એ કેવું છે ફિક્સ છે એટલા માટે. નેક્સ્ટ છે કોન્ટેક્ટ પર્સન નેમ ટેક્સ અને વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. ઈમેલ આઈડી તો વેરેબલ કેરેક્ટર ટેક્સમાં લખાય. કોન્ટેક્ટ નંબર એ તમારા આંકડામાં એટલે કે ઇન્ટીઝરમાં છે. ચલો બાજુનું ટેબલ છે એમ્પ્લોયમાં, એમાં ફર્સ્ટ નેમ ટેક્સ છે એમાં ઇગ્નોર કેસ. લાસ્ટ નેમ ટેક્સ ઇગ્નોર કેસ. એડ્રેસ લાઇન 1 ટેક્સ ઇગ્નોર કેસ. એડ્રેસ લાઇન 2 ટેક્સ ઇગ્નોર કેસ. સિટી ટેક્સ ઇગ્નોર કેસ. પિનકોડ, પિનકોડની અંદર ટેક્સ ફિક્સ કેરેક્ટર છે. ઈમેલ આઈડીની અંદર ટેક્સ વેરેબલ કેરેક્ટર. મોબાઈલ નંબરની અંદર આ ભૂલ છે મિત્રો, મોબાઈલ જે નંબર છે એ તમારે ન્યુમરિક એટલે ઇન્ટીજરમાં તમે અહીંયા લઈ શકો છો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે ટેક્સ વેરેબલ કેરેક્ટર. હા, તો બર્થ ડેટમાં અંદર ડેટ, જોઇનિંગ ડેટમાં ડેટ, ડેઝિગ્નેશનમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ. હવે આ બીજા આવા એક ટેબલ છે એમાં પ્રોડક્ટ નામનું ટેબલ છે. એમાં પ્રોડક્ટ કેટેગરીઝ ફર્સ્ટ જુઓ, ત્યાર પછી મોડેલ નેમ, સપ્લાયર નેમ, રેકોર્ડ લેવલ, સેલિંગ પ્રાઇસ, ક્વોન્ટિટી ઓન હેન્ડ, પ્રોડક્ટ ઇમેજ, કેમેરા, પિક્સલ સાઇઝ, પ્રોસેસર, ઓએસ સપોર્ટ, ટચ સ્ક્રીન, વાઈફાઈ એનેબલ, મેમરી સ્લોટ, એફએમ સપોર્ટ, ડિસ્પ્લે સાઇઝ, એચડીટી અને વેટ. તો આ હતા પ્રોડક્ટ ટેબલના રેકોર્ડ. અને ત્યાર પછી બીજું એક ટેબલ આપવામાં આવેલું છે કસ્ટમર ટેબલ. તો એની અંદર કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમર લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કાર્ડ હોલ્ડર. તો આમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ડેટા ટાઈપ કઈ રીતના આપણે લઈશું. તો પ્રોડક્ટ ટેબલની અંદર પ્રોડક્ટ કેટેગરીમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, મોડલ નેમમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, સપ્લાયની અંદર ટેક્સ વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, રેકોર્ડ લેવલમાં સ્મોલ ઇન્ટીજર, સેલિંગ પ્રાઇસમાં ઇન્ટીજર, ક્વોન્ટિટી ઓન હેન્ડમાં અંદર સ્મોલ ઇન્ટીજર, પ્રોડક્ટ ઇમેજની અંદર ટેક્સ વેરેબલ કેરેક્ટર, ત્યાર પછી કેમેરા, પિક્સલ સાઇઝ ઇન્ટીજર, પ્રોસેસર ટેક્સ વેરેબલ ઇગ્નોર કેસ, ઓએસ સપોર્ટમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર ઇગ્નોર કેસ, ટચ સ્ક્રીનની અંદર બુલિયન કારણ કે એમાં યસ નો કરવાનું આવે, વાઈફાઈ એનેબલમાં યસ નો એટલે બુલિયન, મેમરી સ્લોટ ઇન જીબી સ્મોલ ઇન્ટીજર, FM support, boolean, display size in small integer, HD capacity small integer, weight in grams તો સ્મોલ ઇન્ટીજર. કસ્ટમર ટેબલમાં જુઓ મિત્રો, તેમાં કસ્ટમર ફર્સ્ટ નેમમાં ટેક્સ વેરેબલ ઇગ્નોર કેસ, લાસ્ટ નેમ ટેક્સ ઇગ્નોર કેસ, એડ્રેસમાં ઇગ્નોર કેસ, એડ્રેસ 2ની અંદર ટેક્સ ઇગ્નોર કેસ, સિટીમાં ટેક્સ વેરેબલ ઇગ્નોર કેસ, પિનકોડમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર. કારણ કે અહીંયા આપણે ઓલ ઓવર વર્લ્ડનું જોઈએ તો ઓલ ઓવર વર્લ્ડની અંદર આપણે જોઈશું તો આપણા ઇન્ડિયાની અંદર જનરલી 6 આંકડાનો પિનકોડ નંબર લખાતો હોય, જ્યારે ફોરેન કન્ટ્રીની અંદર આગળ શબ્દો લખાતા હોય, એટલા માટે પિનકોડની અંદર ટેક્સ વેરેબલ કેરેક્ટર લેવામાં આવેલું છે. ઈમેલ આઈડીમાં ટેક્સ ઇગ્નોર કેસ, મોબાઈલ નંબરમાં ટેક્સ વેરેબલ કેરેક્ટર અથવા તમે ઇન્ટીજર પણ લઈ શકો છો, અને કાર્ડ હોલ્ડરમાં બુલિયન. તો મિત્રો આ રીતના તમે ટેબલ બનાવી શકો છો. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.